આગળ વાત કરીએ કે ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ, ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ, બરાબર. તો કે ચક્રવાત અને વંટોળ એની અંદર શું હોય, તો આપણે ચક્રવાત સાયક્લોન આપણે ઓલરેડી સમજી ગયા છીએ. સાયક્લોન ચક્રવાતની અંદર શું હતું, ચક્રવાતના બરોબર મધ્યમાં કેવું દબાણ સર્જાશે, કહી શકશો ખરા તમે? બરોબર વચ્ચે હલકું દબાણ હશે, બરોબર વચ્ચે કેવું હશે, હલકું દબાણ હશે, અને આજુબાજુમાં ભારે દબાણ હશે, ત્યારે ચક્રવાત થશે. તો બસ આવી જ જગ્યાએ જે છે એ શું થશે કે બરોબર વચ્ચે હલકું દબાણ છે, તો ધીરે આજુબાજુની હવા શું કરશે, આજુબાજુની ગરમ હવા ચક્રાઓ લઈ અને ધીમે ધીમે ઉપર ચડશે. ચક્રાઓ લઈ અને શું થશે, ધીમે ધીમે ઉપર ચડશે, ઊંચાઈએ ચડશે, અને પછી એનું વાદળ બનશે, ઘનીભવન થશે ને એ બધું થશે અને વરસાદ આવશે, બરાબર. તો એના કારણે ચક્રવાતના કારણે પણ વરસાદ આવે. ઇન શોર્ટ તમે સમજ્યા કે ઉપર ચડવાની જે પ્રક્રિયા રહી ને એ બધામાં અલગ અલગ છે. પહેલામાં ઉપર ચડવાની પ્રક્રિયા કઈ હતી કે પર્વતવાળી, તો કે ઓરિયોગ્રાફિક રેઇનફોલ. બીજામાં ઉપર ચડવાની પ્રક્રિયા કઈ હતી તો કે તાપમાનની અંદર તફાવત થવાથી, વધુને વધુ ગરમી થવાથી એની અંદરથી સંવહનિક તરંગો નીકળે, કોન્વેક્શનલ કરંટ નીકળે, એ ઉપર જવાની પ્રક્રિયા હતી. અને ત્રીજામાં શું હતી તો કે દબાણવાળી પ્રક્રિયા હતી. ચક્રવાતમાં બરોબર વચ્ચે હલકું દબાણ સર્જાઈ જાય એટલે ધીમે ધીમે ચક્રાઓ લઈ અને હવા ઉપર ચડતી જાય અને વાદળ બનતા જાય, બરાબર. પ્રક્રિયા ખાલી બધામાં અલગ અલગ છે. જો નીચે ચક્રાઓ કેવી રીતે લે એ બધું ફોટાની અંદર દર્શાવેલું છે, હલકું દબાણ ને એ બધું આપણે ઓલરેડી જે ઓલું ચલાવેલું હતું, શું નામ હતું, એમાં આપણે ડિસ્કસ કરેલું છે, બરાબર. ચક્રવાતવાળામાં મધ્ય અક્ષાંશોના પ્રદેશોમાં શિયાળામાં થતી મોટાભાગની વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે. પહેલાં તો મધ્ય અક્ષાંશ એટલે શું કહી શકશો ખરા? રાઈટ, વિષુવવૃત્તવાળો પ્રદેશ એ મધ્ય અક્ષાંશ હોય. ત્યાં શિયાળામાં થતી મોટાભાગની વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે. ભારતમાં પણ ઘણી બધી વાર શિયાળામાં આ વૃષ્ટિ જોવા મળતી હોય છે. બીજી વાત કરીએ કે માનવી અત્યારે કૃત્રિમ વરસાદ પણ લાવતો હોય છે, બરાબર. આ બધા આપણે વરસાદના અલગ અલગ પ્રકાર જોયા, કોન્વેન્શનલ રેઇનફોલ, ઓરિયોગ્રાફિક રેઇનફોલ અને સાયક્લોનિક રેઇનફોલ. એની સિવાયનો બીજો આપણે કૃત્રિમ રીતે માણસ પણ વરસાદ લાવી શકે છે, એ આપણે જોતા હોઈએ છીએ. એમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટીરિયોલોજી જેવી સંસ્થા ભારતની કામ કરે છે. આમાં શું કરવામાં આવે કે વિમાન કે હેલિકોપ્ટર દ્વારા આકાશમાં ઉડવામાં આવે, 2-3 કિલોમીટરની ઊંચાઈએ જવામાં આવે, અને વરસાદી વાદળો હોય, વરસાદના જે વાદળો હોય એમાં સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોન એને 9:1 પ્રમાણમાં મિશ્રણ કરી અને છાંટવામાં આવે, અને કેટલીક વાર સિલ્વર આયોડાઇડની વરાળનો પણ ઉપયોગ કરવામાં આવે, અને આ બધી વસ્તુ જે છે કરવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાશે, કયું પ્રમાણ હોય છે તો કે 9:1 પ્રમાણ હોય છે. કઈ વસ્તુ વાપરવામાં આવે તો કે સોડિયમ ક્લોરાઇડ, સિલ્વર આયોડાઇડ, સોફ્ટ, બરાબર. તો આવા બધા ક્વેશ્ચન પૂછાતા હોય, ફેક્ચ્યુઅલ બાબતો છે એ બધું તમારે યાદ રાખવાનું. કંઈ ડાઉટ હોય તો પૂછો.